દોસ્તો અમે આવી ગયા હે ચાવણમાંની પ્રક્રિયા કરવા. જો આ કેટલા લોકો આવી ગયા છે. જય ચાવણમાં. જય ચાવણમાં બોલ. પરિક્રમામાં રક્તદાનનો પણ કેમ્પ રાખવામાં આવ્યો છે. તમે પરિક્રમા આવ્યા હોય તો રક્તદાનનું પણ દાન કરી શકો છો. ચાલો દોસ્તો અમે પરિક્રમા ચાલી રહ્યા છીએ. જય ચાવણમાં. આ જો ડુંગર બતાય છે અહીંથી જોવો કે બોલ. આ કને જે ડુંગર પણ બતાય છે. મિત્રો તમે જુઓ સદભાવના વૃદ્ધાશ્રમ વાળા કેટલા ઝાડવાનું વાવેતર કરી રહ્યા છે. આ જે ડુંગર છે એની ફરતી કોર સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. જ્યારે આ વૃક્ષો મોટા થશે ત્યારે આ કેટલા સુંદર લાગશે. વરુણ વનમાં અમે એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આ વરુણ વનનો ગેટ છે અને આ બાજુ જો ચાવણમાંનો ડુંગર છે. પબ્લિક પણ જુઓ. આ વરુણ વનનો ગેટ છે અને ગેટની અંદર એન્ટર થતાં પાણીની સેવા ચાલુ છે અને છાશની સેવા સાથે સાથે ચાલુ છે. જુઓ છાશ અને પાણીની સેવા કરી રહ્યા છે. અમારા સુરાભાઈ છાશ પીવા માટે પહોંચી ગયા છે. જો સેવા કરવા માટે છાશ લઈને ભક્તોને છાશ આપવામાં આવે છે. જય ચાવણમાં. મિત્રો મકવાણા સાહેબ પણ પહોંચી ગયા છે પરિક્રમા કરવા માટે. જુઓ જોઈ મકવાણા સાહેબ પહોંચી ગયા છે ચાવણમાંના ડુંગરની પરિક્રમા કરવા માટે. મિત્રો વરુણ ગેટથી અંદર એન્ટર થતાં થોડેક આગળ જશો એટલે જે ડુંગર છે એની સાઈડમાં એક ખોડિયાલ માતાનું મંદિર છે. જો 50% અમે પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. આ ખોડિયાલ માતાનું મંદિર છે અને આ ચાવણમાંનો ડુંગર છે. વન અંદર એન્ટર થતાં જોવા મળી જશે તમને. મિત્રો 50% અમે પરિક્રમાથી આગળ વ્યાયા છીએ. આ જો ડુંગર છે સાઉથ સાઈડમાં છીએ અત્યારે હાલ. દોસ્તો હવે અમે પરિક્રમા પૂરી કરવા આવી રહ્યા છીએ. તે ચોટીલા ગામ પણ બતાઈ રહ્યું છે. જો હવે ચોટીલા ગામ પણ દેખાય છે. સુરા ભુવા મુકાલાલ. ચાલો ચાલો જય ચાવણમાં. જય ચાવણમાં. બોલ. જય હનુમાન દાદા. હાલો હાલો મંડો ભાઈ. મિત્રો અમે અને અમારી ટીમે પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. જો ડુંગર બતાય છે. તીના જય ચાવણમાં. જય ચાવણમાં. આ જો ગેટ છે. હવે પરિક્રમા પૂર્ણ. અમે બધા દૂરથી વિચારતા હતા અહીંયા પબ્લિક ધીમું કેમ ચાલવા માંડ્યું છે, પણ અહીંયા ગેટ અંદર ફુવારા ગોઠવવામાં આવ્યા છે. આપણે બાજુમાં થઈ થાનગઢની બાજુમાં ચોટીલા ગામ. આપણે બાજુમાં થઈ તો પરિક્રમા કરવા નથી આવતા. આ લોકો કચ્છમાંથી સતાપરની બાજુમાંથી ઠેઠ આ લોકો પરિક્રમા કરવા આવેલા છે અંજારથી. દર વર્ષે આવે છે આ લોકો. જય જય ચાવણમાં. મિત્રો હવે ફાઇનલી જો પરિક્રમા પૂર્ણ કરી લીધી છે સુરાબુવામાં. છોકરા થાકીને બેહાલ થઈ ગયા છે. જો ધ્રુવી બેન તરબૂચ ખાવું હોય પણ તરબૂચ મળ્યું નહીં ક્યાંય. ધીના અને વીરા બે થાકી જાય છે. થાકી ગઈ ને ભાઈ.